કરીએ સુરતની કે જ્યાં વેસુ વિસ્તારમાં હેપી એક્સેલન્સ બિલ્ડિંગમાં જે આગ લાગી હતી તે મામલામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે આગ લાગ્યાની ઘટનામાં સૌથી પહેલા ઘટના સ્થળ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પહોંચ્યા હતા તથા ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ જ્યાં બળીને ખાખ થઈ ગઈ હોય ત્યાં જીવના જોખમે લોકોને બચાવવા માટેના પ્રયત્નો તેમણે હાથ ધર્યા હતા। તો અચાનક જ આ આગ ફાટી નીકળી હતી અને તેને લઈને સૌથી પહેલા ઘટના સ્થળે ગૃહ રાજ્યમંત્રી પોતે જે છે તે પહોંચ્યા હતા। અમારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે। જીગર, ખાસ સૌથી પહેલા જીવના જોખમે લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ તસવીર એવું બતાવે છે કે તેઓ લોકોના જીવ બચાવવા માટે કેટલા સંવેદનશીલ, કેટલા પ્રયત્નશીલ હતા। યશ, આ તસવીરો ઘણું બધું કહી જાય છે એટલા માટે કારણ કે જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ત્યાં સુરત પોતાના વિસ્તારમાં હતા અને જ્યારે આગની આ ઘટના બની ત્વરિત તેમને જેવી જાણ થઈ તુરંત જ એ પોતાના ઘરે એટલે કે જ્યાં આ બિલ્ડિંગ આવેલું છે એ જ વિસ્તારમાં હર્ષ સંઘવી પોતે પણ રહે છે અને જેવી આગની ઘટનાના સમાચાર તેમને મળ્યા સૌથી પહેલા તમે તસવીરોમાં પણ જોઈ શકો છો એક તરફ આગ હતી અને બીજી તરફ જેવી માહિતી હર્ષ સંઘવીને મળી અને કેટલોક તરત જ એ તુરંત ત્યાં પહોંચ્યા અને ત્વરિત ગંભીરતાથી આ જે એક્શન લેવાના હતા તે લીધા અને તુરંત એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી, ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી અને એ પહેલા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ પહોંચ્યા અને તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે અને એ અહીં સાબિત થાય કે સલામતીની જ્યારે વાત આવે, લોકોના હિતની વાત આવે અથવા તો સુરક્ષાની વાત આવે ત્યારે ગૃહ રાજ્યમંત્રી જ એક એવા વ્યક્તિ છે કે જે તુરંત અહીં ઘટના સ્થળે પહોંચ્યા અને આ તસવીરો ઘણું બધું કહી જાય છે યશ, કારણ કે જ્યારે આગ લાગી હતી અનેક લોકો ફસાયેલા હતા, તેમને બહાર કાઢવાનું એક મોટું ટાસ્ક હતું અને એક એવી બિલ્ડિંગ હતી કે જેની અંદર આગ સતત ભભૂકતી હતી પણ તમે જુઓ કે જેવી તેમને માહિતી મળી અને ગણતરીની મિનિટોમાં તે તુરંત અહીં પહોંચ્યા અને મોરચો સંભાળ્યો। તસવીરો તમને યાદ હશે એ વખતે જ્યારે આગ લાગી ત્યારે એ વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ જે આખું ઓપરેશન ચાલતું હતું ફાયરનું એની અંદર પણ તેમણે એક મોટી ભૂમિકા ભજવી હતી અને સતત ટીમનું મોરલ હતું એ અપ કર્યું હતું અને એ જ આ બતાવે છે કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે અહીં પહોંચ્યા અને આ તસવીરો એ બતાવે છે કે જ્યારે કોઈ પણ મુસીબત આવે, કોઈ પણ તકલીફ આવે ત્યારે હંમેશા હર્ષ સંઘવી આ જ રીતે અડીખમ બનીને ઊભા રહે છે। સુરતની આપણે કેટલીય ઘટનાઓ યાદ હશે જ્યારે આપણે ઘટના બની હતી જ્યાં ઘટના હતી જે પુલ ધરાશાયી થયો મોરબીની અંદર ત્યારે પણ સૌથી પહેલા ગૃહ રાજ્યમંત્રી જ્યાં સુધી આખું રેસ્ક્યુ ઓપરેશન પૂરું ન થયું ત્યાં સુધી તે ત્યાં ઉપસ્થિત હતા। ત્યારબાદ બીજી ઘટના સુરતની અંદર કે જ્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો અને એ સમયે પણ જ્યારે કેટલાક અસામાજિક તત્વો હતા એમને પણ શાન ઠેકાણ લાવવા માટે તુરંત એ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સુરતની એ ઘટના કે જે પોતાના મત વિસ્તાર અથવા તો સુરતની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે આ પ્રકારની ઘટના બને એટલે ચોક્કસ સ્વાભાવિક છે કે એ પહોંચે અને એ જ તસવીરો યશ ઘણું બધું કહી જાય છે। બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।